ગુજરાતવાસીઓ માવઠા માટે થઈ જાઓ તૈયાર. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે. કડાકા ભડાકા સાથે માવઠાની આગાહી. નમસ્કાર મિત્રો, આજના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને આ દરમિયાન માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. તો કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે, કયા વિસ્તારોમાં ખેડૂતોને માવઠું પરેશાન કરશે, તેના ઉપર એક નજર કરીશું. તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો ને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમે અમારા આ સમાચાર કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો. 18મી તારીખે 3 તો 19મી તારીખે 16 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. આજથી 3-4 દિવસ કોઈ ચેતવણી આપવામાં આવી નથી, પરંતુ તે પછી વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે, કેમ કે 18 અને 19 તારીખે રાજ્યમાં માવઠું એટલે કે કમોસમી વરસાદ ખાબકી શકે છે. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ રાજ્યના કેટલાક ભાગોમાં હીટ વેવની આગાહી આપતું આવ્યું છે. જો કે આજથી 3-4 દિવસ કોઈ ચેતવણી આપવામાં આવી નથી, પરંતુ તે પછી વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે, કેમ કે 18 અને 19 તારીખે રાજ્યમાં માવઠું એટલે કે કમોસમી વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગ તરફથી આ અંગે આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં 4 દિવસ બાદ માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે. 18 અને 19 માર્ચે કમોસમી વરસાદ થઈ શકે છે. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની આગાહી છે. હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તે પણ જાણીએ. તારીખ 14 થી 18માં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે, જેની અસર ગુજરાતના ભાગો ઉપર પડવાની શક્યતા છે. 16 થી 22 માર્ચમાં એક મધ્યમ કક્ષાનો વિક્ષેપ આવતા તેની અસર ગુજરાતના ભાગો ઉપર થવાની શક્યતા છે. દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થશે. આ સાથે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે. તેમણે જણાવ્યું કે ગરમીની સાથે પશ્ચિમી વિક્ષેપ આવે ત્યારે કરા પડવાની શક્યતા રહેતી હોય છે, જેથી ગુજરાતમાં આ તારીખોમાં હવામાનમાં પલટા સાથે કરા પડવાની શક્યતા છે. 16 થી 20 માર્ચ અને 28 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં દેશ સહિત ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. 28મી માર્ચથી એપ્રિલની શરૂઆતમાં પણ પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે.